તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને, કેમ છો બધા? મજામાં જશો ને? આગળ પણ મજામાં જ રહીજો. આવ્યો પાછો તો અત્યારમાં જો મસ્ત આપણે ઊભા થઈ ગયા છીએ 9 વાગે, ગુડ ટાઈમિંગ. અને ઊભા થઈને બ્રશ કરીને નાસ્તો બાસ્તો કરી લીધો છે આપણે. હવે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે ને ફ્રેશ થઈ ગયા એટલે હવે જવાનું છે રોજના રૂટીનમાં. અત્યારના પોરમાં કંઈ ધંધો પૂછતો નહોતો તો હવે કશો ત્રણે હિંચકા ખાવા મળ્યા, કેમ કે અમારે ડેલી રૂટીન છે. અમે ત્રણે જ હિંચકા ખાવામાં બરાબર. આખા દીમાં લગભગ અમે 100 વાર હિંચકા ખાતા જ ત્રણે કા. બાકી અમે હિંચકા તો તારે બ્લોક ચાલુ એટલે જેવા ખાય, બાકી પંખે અડી જાય એટલે હિંચકા ખાઈ જો. હા, અમે પંખો રહ્યો જ્યાં અડી જાય એટલે હિંચકા ખાઈ. અને હમણાં બે નવા જવાઈ જશે નહીં નવાઈ. હા, હું એકડા બોલતો પડો બેન. તને કક્કો આવડે બટા? કક્કો આવડે? ખાલી કક્કો એમ જ બોલતા આવડે કે આમ કલમ ખટેરવામાં આવડે? બોલતો કલમ ખટેર તાણી બોલ ને મને તો બસ જો બસ આમ બે આ આટલું ભણે છે એટલું. હા, બાકી કઈ એક ગીત ગાતો બટા, એક ગીત. હવે પછી એમની ગુજરાતી ગીત ગા. તું તો આઉટ ઓફ કન્ટ્રી નું ગીત ગા. આને નો આવડે આવું. બાય આ ઓલી યુट्यूब જે નાના છોકરા શોર્ટ જોવે કે એનું કરીએ. तो अभी हम निकल गए हमारे गांव की ओर, बच्चा पार्टी को रखने के लिए रोज की तरह. गोल्डन गैंग खड़ा है यहाँ पे, इसको ऐसे पार करना पड़ता है. देख ऐसे ही पार न करना पड़ता है. हमें रोज भणवा जाए પણ આટલા ટપ્પર બારક બધું આવડી ગયું. ત્યાં બધું જે જોરદાર નજારો છે એ મારા ગામની સાઈડનો નજારો છે. તમે જોઈ શકો છો આ અમારા ગામની સાઈડમાં બાવળ છે, બહુ મસ્ત મજાના છે. આમાં મસ્ત મજાના ફળ આવે છે, જોરદાર ફળ આવે કરે છે. આ છે એનો બધો નજારો. આલી આ ભાઈ જાય છે આગળ, એ મને જોતા હતા. હું વ્લોગ બનાવતો હો, અમારા ગામનો ફર્સ્ટ વ્લોગ હતો, તે મને જોતા હતા કે ભાઈ કેવો વિડીયો બનાવે છે. તો વાડીમાં આપણે આવેલા છે પાત્ર, તો પાત્રામાં આટો મારવા આવી જશે આપણે પાછળ. તો એટલા ઉગા છે કંઈક જુઓ. એ અભી બड़े होंगे तो बहुत बड़े हो जाएंगे पत्ते, ठीक है. પાત્ર તમને ખબર તો શેમાં કામ લાગે? ખાવામાં કામ લાગે. એની દવા ન બને કે જડીબુટી નથી. બાકી અહીંયા બકેટ પડ્યું છે આપણું. આ શેનું બકેટ છે તો તમને ખબર નહીં હોય? ટ્રેક્ટરનું છે. ટ્રેક્ટરનું નથી લાવે, જીસીબીનું છે. તમે પણ હવે જો જીસીબીનું બકેટ છે અહીંયા. અને ઉપર આપણો મસ્ત મજાનો અક્ષર દોરેલો છે, આપણો હાર દોરેલો છે અહીંયા. અને અત્યારે હવે આપણા ઢીગલામાંથી રેતીમાંથી બી હવે આવી જશે, કેમ કે ઘરે લાયક નથી એટલે આપણે અહીંયા આવીએ. અને બીજું એમ પેલા ભાઈ તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખતા ત્યારે. હવે તમે કરતા નથી યાર લાઇક શેર સબસ્ક્રાઈબ. દર વખતે ગત કાઢીને વી જાઓ, તો એમાં તમારો વાંક નથી. હું કહીને એવું કરતો નહીં, પણ મારા વિડીયોમાં તમે કરી નાખજો, કેમ કે બહુ મહેનત પડે વ્લોગ બનાવવામાં અને અપલોડ કરવામાં. નેટ જાજુ હોય જાય એટલે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. બાકી જો અત્યારે ધૂળ ખોળવા આવી જશે. નાનો હતો ત્યારે અહીંયા રમતો હું આવી જ રીતના, પણ અત્યારે પાછું લાઇટ નથી. દિવસે મને યાદ આવી ગયા કે ધૂળમાં કઈ રીતના રમવા. જો આ પાત્રા સામે વાવેલા છે, આવો મોટા મોટા થશે. જે અહીંયા વાવેલા છે ને એ અભી છોટે છોટે બડે બડે પત્તે. ऐसा है सब कुछ. ને ધીમો ધીમો વરસાદ આવવા લાગ્યો હોય પાછું. લાગશે આ બગડવા આવી જાય, કેમ કે મને બધું હાંક્યું હતું આપણે ખેતરમાં, એટલે આસપાસ આવશે ખરું એવું લાગે છે. હવે ઘર બાજુ નીકળી અહીંયા કઈ રેતી મજા ન થાય બેવાની. ગંદુ લાગે છે રેતીમાં બેસવાનું, ગંદુ લાગે છે. ઘર ભેગું થાને ભાઈ, એટલે રેતીમાં નથી બેસવું આપણે, ઘર બાજુ જતું રહેવું છે. હાથે ધૂળવાળા બગાડ્યા આમાં તો. यहाँ पे जाने के लिए रास्ता बहुत कठिन है. પદમણી મનાભરી